સમાચાર ખેડાથી મળી રહ્યા છે। ખેડાના માતરમાં ભાજપની કાર્યાલયમાં કપાયું વીજ કનેક્શન। 19,000નું વીજ બિલ ન ચૂકવાતા વીજ કનેક્શન કપાયું છે। કાર્યાલયમાં કાંતિ પટેલના નામે લાગેલું છે વીજ મીટર। 6 મહિનાથી બાકી બિલ ન ભરાતા એમજીવીસીએલની કાર્યવાહી। અગાઉ બિલ ભરવા નોટિસ પણ આપવામાં આવી હતી, જવાબ ન અપાતા કાર્યવાહી કરાઈ છે। અને આ સમાચાર જે છે તે ખેડાથી મળી રહ્યા છે, જ્યાં 6 મહિનાથી વીજ બિલ ન ભરાતા વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિનોદ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિનોદ, વીજ બિલ ન ભરવામાં આવ્યું હતું, 6 મહિનાથી વીજ બિલ બાકી હતું, જેના કારણે વીજ કનેક્શન જે છે તે કાપવામાં આવ્યું છે। શું વધુ અપડેટ મળી રહી છે? આપણે ખાસ જણાવી દઉં કે ખેડા જિલ્લાના માતા તાલુકાનું આ ભાજપનું કાર્યાલય છે। વર્ષ 2014-15ની અંદર આ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું। માતાના તત્કાલીન ધારાસભ્ય કેસરી સોલંકી દ્વારા આ કાર્યાલયનો ખાસ ઉપયોગ કરવામાં આવતો હતો અને ભારતીય જનતા પાર્ટીના તાલુકાના તમામ કાર્યકર્તાઓ આ કાર્યાલયમાં આવતા હતા, પરંતુ છેલ્લા 6 મહિનાથી આ બિલ ભરવામાં આવ્યું નથી, જેના કારણે જીવી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે। જોકે પાર્ટીના નામો વીજ છે, પરંતુ આ કાર્યાલય ભાજપનું ચાલતું હતું। આમ છતાં હાલના સંજોગોની અંદર કાર્યાલયની અંદર જે કાર્યકરો આવતા હતા એ લોકો અત્યારે આવતા બંધ થઈ ગયા છે। જી વિનોદ, આભાર સમગ્ર માહિતી બદલ। આ તરફ